ભવ્ય જીતની શરૂઆત થઈ છે અને 72 રોડમાં ભારતીય જનતા પાર્ટી બહુમતીથી ચૂંટાઈ આવશે એવો અમને મતદારોએ એમ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી, રાષ્ટ્રીય નેતૃત્વ અને માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ઉપર વિશ્વાસ મૂકી અને વિકાસ ઉપર વિશ્વાસ મૂકીને મત આપેલા છે. વોર્ડ નંબર 10 સતત ચર્ચામાં હતો, ક્યાંક ને ક્યાંક એવી વાતો આવતી હતી કે કોંગ્રેસ ટક્કર આપશે, પરંતુ એકતરફી વિજય થયો. એ તો બધી છે ને ફેલાવેલી વાતો હોય છે અને ભારતીય જનતા પાર્ટીના લોકોને મતદારો ઉપર અને જે વિસ્તારના લોકો છે ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપર અમને ભરોસો અને વિશ્વાસ હતો કે હંમેશા એ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જ રહ્યા છે અને એમનો ભરોસો પણ ભારતીય જનતા પાર્ટી સાથે જ હોય છે. જ્યારે અમે ચાર ઉમેદવારો વચ્ચે અમે એવું કહીએ છીએ કે એમનો વિશ્વાસ ભરોસો છે કે એમને આગળ વધારશે. આગળ લોકોના કામ હવે કઈ રીતે લોકો વચ્ચે અમે રેગ્યુલર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા લોકો છે, એક વ્યવસ્થાનો ભાગ છે. બાકી બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય છે અને કાર્યકર તરીકે લોકોની જનતા વચ્ચે રહી અને અમે લોકો કામગીરી કરીશું.